નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવથરા જિલ્લાના સરહદી સુઈગામથી સિગાડા તરફ જતા લશ્કરી કસ્ટમ હાઈવે રોડ હાલના સમયમાં સાવ ખખડધજ બની ગયો છે. ઠેર ઠેર પડેલા મસમોટા ખાડાઓના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે. વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, છતાં માર્ગ મકાન વિભાગના નગરોળ અધિકારીઓની ઊંઘ ઉડતી નથી. સુઈગામથી દુદુરસણ તરફ જતો કસ્ટમ રોડ બિલકુલ રસ્તો તૂટી જવાના કારણે હાલ એની દશા ચિત્રેહાલ બની ગઈ છે. ધોળા દિવસે પણ આ સ્ટેટ હાઈવે ઉપર ચાલવું વાહન ચાલકો માટે જીવના જોખમરૂપ છે. ત્યારે રાત્રિના સમય અહીંથી કેવી રીતે પસાર થવું એ એક સવાલ છે. જ્યારથી નવો હાઈવે રોડ બનાવવામાં આવ્યો ત્યારથી આ હાઈવે રોડ સતત તૂટતો રહ્યો છે, છતાં જવાબદાર કોન્ટ્રાક્ટરને છાવરવામાં આવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. અતિ ભારે વરસાદ બાદ હાઈવે રોડ પર પડેલા મોટા ખાડાઓમાં માટી મિશ્રિત મોટા કપચા પાથરી દેવામાં આવ્યા હતા, પણ એ કપચા ઉગડી જવાના કારણે હાઈવે રોડ પર કપચા મોટા મોટા ઢગલા થઈ જતા અકસ્માતને નોતરું આપી રહ્યા છે. હેવી વાહનો મોટાભાગે ભારતમાલા હાઈવે પરથી અવરજવર કરતા હોવા છતાં હાઈવે રોડ પર મસમોટા પડેલા ખાડાઓનું પૂરણ કરવામાં તંત્ર નિષ્ક્રિય જણાઈ રહ્યું છે. સુઈગામથી દુદોષણ સુધી સળંગ 20 કિલોમીટર જેટલા કસ્ટમ હાઈવે રોડ સાવ બિસ્માર બની ગયો છે, છતાં હજુ સુધી તંત્ર દ્વારા તેનું રિપેરિંગ કામ નહીં કરવાના કારણે સ્થાનિક સુઈગામ, મસાલી, માધુપુરા, બોરુ, દુદોષણ સહિતના ગામમાં લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે. કેમ કે કસ્ટમ હાઈવે ખખડધજ હોવાના કારણે સુઈગામ તાલુકા મથકે આવવા માટે પોતાના પ્રાઇવેટ વાહનો લઈને આવવું તે માથાનો દુખાવો બની ગયો છે. જિલ્લા કલેક્ટરે તાકીદે કસ્ટમ હાઈવે રોડની મરામત કે નવીનીકરણ કરાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.